નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ જાહેર સ્થળોએ નિર્દોષ લોકો પર સામૂહિક ઝેર આપવાના લક્ષ્ય સાથે જેહાદી બાયો ટેરરિઝમ કાવતરામાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા 3 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. મુખ્ય આરોપી હૈદરાબાદ સ્થિત ડોક્ટર સૈયદ અહેમદ મોહયુદ્દીન અને યુપીના અન્ય 2 સહ આરોપીઓ આઝાદ અને મોહમ્મદ સુહેલ વિરુદ્ધ અમદાવાદ સ્થિત એનઆઈએની સ્પેશિયલ કોર્ટમાં યુએપીએ એક્ટ, બીએનએસ અને આર્મ્સ એક્ટની સંબંધિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે. એરંડાના બીજમાંથી સાયનાઇડથી વધુ ખતરનાક ઝેર બનાવવાનો પ્રયાસ કરી મોટી આતંકી હુમલાનો ઈરાદો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે આઝાદ અને સુહેલે રાજસ્થાનના હનુમાનગઢમાં ડેડ ડ્રોપ સાઇટ પરથી પૈસા અને ગેરકાયદેસર હથિયારો મેળવ્યા હતા. આ સામાન તેઓએ મોહયુદ્દીન માટે ગુજરાતના છત્રાલ ખાતે નિર્ધારિત સ્થળે પહોંચાડ્યો હતો. હેન્ડલરે મોહયુદ્દીનને દક્ષિણ એશિયાનો આઈએસઆઈએસ અમીર બનાવવાનું વચન આપ્યું હતું. સુરતમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછા વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે સુધરવાના બદલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલના નામે મોટો ગોરખધંધો શરૂ કર્યો હતો. આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી હોસ્પિટલ પર દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી 3 સગર્ભા મહિલાઓ મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી છે. આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પીસીએન-પીએનડીટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં હોસ્પિટલને સીલ મારી દેવામાં આવ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ના પ્લે-ઓફ મુકાબલાઓનું શેડ્યુલ જાહેર થઈ ગયું છે. તેની શરૂઆત 26 મેના રોજ ક્વોલિફાયર 1 મુકાબલાથી થશે. ટુર્નામેન્ટની ફાઇનલ 31 મેના રોજ અમદાવાદ રમાશે. ત્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે પ્લે-ઓફ મુકાબલાઓની વિગતો જાહેર કરી છે. આઈપીએલ 2026માં 5 મે સુધીમાં 48 મેચ રમાઈ ચૂકી છે. પ્લે-ઓફ મુકાબલાઓ 70 મેચ પછી રમાશે. આઈપીએલ 2026ની પહેલી પ્લે-ઓફ એટલે કે ક્વોલિફાયર 1 ધર્મશાલાના એચપીસીએ સ્ટેડિયમમાં 26 મેના રોજ રમાશે. તેમાં પોઈન્ટ્સ ટેબલની ટોપ 2 ટીમો સામસામે હશે. ત્યારબાદ ટુર્નામેન્ટ ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શિફ્ટ થશે. અહીં 27 મેના રોજ એલિમિનેટર અને 29 મેના રોજ ક્વોલિફાયર 2ની મેચો રમાશે. સિઝનની ગ્રાન્ડ ફિનાલે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જે આ મેગા ઇવેન્ટના સમાપન માટે સંપૂર્ણ તૈયાર છે. આ વર્ષે પ્લે-ઓફ માટે 3 અલગ-અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે રાત્રે અચાનક પ્રોજેક્ટ ફ્રીડમ રોકવાની જાહેરાત કરી હતી. અમેરિકાએ સોમવારે સવારે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે આ ઓપરેશન શરૂ કર્યું હતું. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ટ્રમ્પે કહ્યું કે પાકિસ્તાન તરફથી આ ઓપરેશન રોકવા માટે અપીલ કરી હતી. ઈરાન સાથેના કરારને લઈ વાતચીત આગળ વધી છે, તેથી આ નિર્ણય લીધો છે. બીજી તરફ ઈરાનના સરકારી મીડિયાએ તેને પોતાની જીત ગણાવી. તેમનું કહેવું છે કે ટ્રમ્પને પીછેહટ કરવી પડી કારણ કે તેઓ આ માર્ગને ખુલ્લો કરાવવા નિષ્ફળ રહ્યા. અમેરિકા આ ઓપરેશન હેઠળ સોમવારે 2 અને મંગળવારે માત્ર 1 જહાજ સુરક્ષિત રીતે બહાર કાઢી શક્યું, જ્યારે યુદ્ધ પહેલા દરરોજ હોર્મુઝમાંથી સરેરાશ 130 જહાજ પસાર થતા હતા. ઈરાને યુએઈ પર સતત બીજા દિવસે મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. જલંધરમાં બીએસએફ હેડક્વાર્ટર સામે મંગળવારે રાત્રે ધમાકો થયો હતો. તેમાં ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસના ઉપયોગની વાત કહેવામાં આવી રહી છે. સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ધમાકાની જવાબદારી ખાલિસ્તાની સંગઠન ખાલિસ્તાન લિબરેશન આર્મીએ એક પોસ્ટ શેર કરીને લીધી છે. પોસ્ટમાં લખ્યું છે કે ડીઆઈજી સંદીપ ગોયલ અને તેમનો પરિવાર નિશાના પર છે. એટલું લોહી વહાવીશું કે બધું લાલ દેખાશે. જલંધરમાં પીએપી ચોક પાસે રાત્રે 7:57 સ્કૂટી પાસે ધમાકો થયો. સૂત્રો અનુસાર એક આતંકવાદી પીએપી ચોક તરફથી રોંગ સાઇડથી પગપાળા આવતો દેખાયો. તે સીધો તે સ્થળે પહોંચ્યો જ્યાં ફૂટપાથ પર એક્ટિવા ઊભી હતી. યુવકે પ્લાસ્ટિકમાં લપેટાયેલું પેકેટ ત્યાં છોડ્યું અને બસ સ્ટેન્ડ તરફ દોડ મૂકી. તેના થોડા જ સેકન્ડમાં ધમાકો થયો. એજન્સીઓને આશંકા છે કે આગળ તેનો સાથી રાહ જોઈ રહ્યો હતો અને તે કોઈ વાહનમાં બેસીને ભાગી ગયો. ફોરેન્સિક ટીમને ઘટના સ્થળેથી બોમ્બના ફાટેલા ટુકડા મળ્યા છે. આજે સીએમ ભગવંત માન જલંધર આવવાના છે તે પહેલા આ ઘટના બની છે. આજે ગુજરાતમાં ધોરણ 10 એસએસસી પરીક્ષાનું કુલ પરિણામ 83.86% જાહેર થયું, જે અત્યાર સુધીનું સૌથી વધુ પરિણામ છે.
જેમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ 88.28% રહી વિદ્યાર્થીઓ કરતા 8.16% આગળ રહ્યું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100% પરિણામ મેળવી મોખરે સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે દાહોદ જિલ્લાના મુનખોલસા કેન્દ્રનું પરિણામ 33.74% સાથે સૌથી છેલ્લે રહ્યું છે. આ પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા. રાજ્યમાં 1,697 શાળાઓએ 100% પરિણામ નોંધાવ્યું, જ્યારે 39 શાળાઓનું પરિણામ 0% રહ્યું. અમદાવાદની ફેમિલી કોર્ટે મુસ્લિમ પત્નીના ખુલા દ્વારા છૂટાછેડા લેવાના અધિકારને માન્ય રાખતો ચુકાદો આપ્યો છે. અદાલતે સ્વીકાર્યું છે કે મુસ્લિમ મહિલાને તેના પતિની સંમતિ વિના પણ ખુલા દ્વારા લગ્ન વિસર્જન કરવાનો અધિકાર છે. જો કે ખુલા મેળવવા માટે મુસ્લિમ મહિલાએ ફેમિલી કોર્ટનો સંપર્ક કરવો જોઈએ. શરિયત કાઉન્સિલ જેવી સંસ્થાઓ પાસે આવી સત્તા નથી. જો પત્ની લગ્ન જીવન ચાલુ રાખવા ન માંગતી હોય તો પતિની મંજૂરી વગર પણ કોર્ટ લગ્ન વિસર્જનનો આદેશ આપી શકે છે. ખુલાનામા એ ઇસ્લામિક કાયદા હેઠળનો એક કાયદેસરનો દસ્તાવેજ છે, જે પત્ની દ્વારા શરૂ કરવામાં આવેલા છૂટાછેડાને સત્તાવાર બનાવે છે. સામાન્ય રીતે પતિ દ્વારા આપવામાં આવતા છૂટાછેડાને તલાક કહેવાય છે, જ્યારે પત્ની જ્યારે અલગ થવાની માંગ કરે છે ત્યારે તેને ખુલા કહેવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. પીએમના રોડ શો અને પ્રવાસના રૂટને આઇકોનિક બનાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન તેજ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પોતે સફાઈ કર્મચારીઓ સાથે જોડાઈને શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું. વડોદરા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 2.5 મહિનાથી સઘન સ્વચ્છતા અભિયાન ચલાવાઈ રહ્યું છે. વન ડે વન રોડ અને વન ડે વન વોર્ડ કેમ્પેઇન અંતર્ગત અત્યાર સુધીમાં 18 મીટરથી વધુ પહોળાઈ ધરાવતા 210 રસ્તાઓની સફાઈ પૂર્ણ કરાઈ છે. શહેરમાં છેલ્લા 2.5 મહિનાથી ચાલી રહેલા સઘન સફાઈ અભિયાન અંતર્ગત તંત્રએ મોટી સિદ્ધિ મેળવી છે. સામાન્ય રીતે શિયાળાની વિદાય અને ચોમાસાની શરૂઆતમાં રોગચાળો માથું ઉંચકતો હોય છે, પરંતુ સુરતમાં આ વર્ષે કાળઝાળ ઉનાળાની ગરમી વચ્ચે પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. શહેરમાં ઝાડા, ઉલટી, કમળો અને તાવના કારણે એક માસૂમ બાળક સહિત કુલ 3 વ્યક્તિઓના મોત નીપજતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. લિંબાયતમાં તાવ ઝાડા બાદ 5 વર્ષના માસૂમે જીવ ગુમાવતા રડી રડીને માતાનો હાલ બેહાલ થયો હતો. બીજી તરફ શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ઓપીડીની બહાર લાંબી લાઈનો છે. લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રતાપનગરમાં રહેતા અને ચાની દુકાનમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા નાજીન સૈયદનો 5 વર્ષનો પુત્ર હસનૈન આંગણવાડીમાં અભ્યાસ કરતો હતો. ગત સોમવારે સાંજે હસનૈનને અચાનક તીવ્ર તાવ આવ્યા બાદ ઝાડા થઈ ગયા હતા. પાટણ તાલુકાના મેસર ગામે દૂધ મંડળીના પ્રમુખ પર 4 શખ્સોએ હુમલો કર્યો છે. ડેરીમાં ચાલતી ગેરરીતિઓ અંગે અરજી કરવાના મંદુકમાં આ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રમુખને છરી વડે ઈજા પહોંચાડવામાં આવી હતી અને જાનથી મારવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે વાગડોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. મેસર ગામના રહેવાસી અને દૂધ મંડળીના પ્રમુખ ફતેહસંગજી દલસાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. 23 એપ્રિલ 2026ના રોજ બપોરે તેઓ ખેતરથી ઘરે આવતા હતા, ત્યારે ગામની મધુવન ડેરી પાસે 4 શખ્સોએ તેમને રોક્યા હતા. આરોપીઓ જયંતિભાઈ ઉજાભાઈ પટેલ, અરવિંદજી વણવીરજી ઠાકોર, જયંતિભાઈ પરાગભાઈ પટેલ અને કાંતિભાઈ અમરાભાઈ પટેલનો સમાવેશ થાય છે. બોલાચાલી દરમિયાન જયંતિભાઈ ઉજાભાઈ પટેલે ફતેહસંગજીના જમણા હાથની આંગળી પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.